ઈગોલેસનેસ રાખવાની. વી આર નોટ ઇવન અ સ્પેક ઓફ ડસ્ટ. આપણી કોઈ હેસિયતની કિંમત છે જ નહીં. મેં કહ્યું એમ, જે બુદ્ધિ શક્તિ આવડત ભગવાને આપી એનાથી પૂરો પુરુષાર્થ કરો, એ મનુષ્યનું કર્તવ્ય છે. Give the best to your profession that you are in with all the resources that you have. But at the same time, keep the understanding that I am a minuscule in this whole affair. હું તો એક ધૂળની રજ પણ નથી. એ ભાવથી તમે કામ કરશો ને તો તમને અસ્તિત્વનો આનંદ રહેશે. પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટમાં હતા. ઓલ ઇન્ડિયા રેડિયોના એક બહુ સારા મ્યુઝિશિયન હતા, તુષાર શુક્લા. એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને એમને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, સારો પ્રોગ્રામ જાય ને ત્યારે આમ અભિમાન તો આવી જાય છે, ઓડિયન્સની સારી તાલીઓ પડે ને એટલે આનંદ તો આવી જાય છે, પણ કે તમે આટલું મોટું કાર્ય કરો છો, તમારા ચહેરા ઉપર નિર્માની ભાવ, સહજ ભાવ કેવી રીતે રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે તમે શું વગાડો છો સંગીત? તો કે હું સિતાર વગાડું છું. પ્રમુખ સ્વામી કે સિતાર તો નિર્જીવ છે, તમે જેટલું વગાડો છો એટલું એ વાગે છે ને. ભલે મ્યુઝિક એમાંથી નીકળે છે પણ તમે જેટલું વગાડો છો એટલું જ વાગે છે ને. તો ક્યાં સ્વામી કે એ ભાવ રાખવાનો કે આપણે નિર્જીવ છીએ, એ વગાડે છે ને એટલું વાગે, એ વગાડવાનું બંધ કરી દે ને એટલે કાર્યક્રમ પૂરો. એ ભાવથી તમે જીવશો ને તો તમને ભાર જ નહીં લાગે.